એકદમ ક્રિસ્પી અને હાથમાંની લેતાની સાથે જ ભૂકો બોલી જાય એવા આ સાબુદાણાના પાપડ ગમે તે ઋતુમાં ગમે તે સમયમાં તમને જ્યારે પણ અનુકૂળ આવે વ્રત માટે અથવા ઘરે ખાવા હોય ત્યારે તમે આસાનીથી બનાવી શકો છો. તો અહીંયા સાબુદાણાના પાપડ બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે. તો તમારે પહેલાં મેજર કપમાં ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા 1 કપ ભરીને સાબુદાણા છે. તો સાબુદાણાને તો પહેલાં આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને તેને સારી રીતે વોશ કરીશું. તો જ્યારે તમે એને વોશ કરો તો ખાસ ધ્યાન રાખવાનું છે કે વોશ કરતી વખતે સાબુદાણામાં રહેલું જે પણ સ્ટાર્ચ જે પણ સફેદ કલરનું પ્રવાહી છે એ સાવ નીકળી જવું જોઈએ. એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 2 થી 3 વાર તમારે સાબુદાણાને ધોયા કરવાનું. જેમ સાબુદાણામાં એમાં સફેદ કલરનું જે પ્રવાહી જે સ્ટાર્ચ છે જે નીકળે નહીં ત્યાં સુધી એને વોશ કરતા રહેવાનું. અને પછી 2 થી 3 કપ ભરીને સાબુદાણાને આપણે 4 કલાક માટે પલાળીને મૂકી દઈશું. તો આ છે ખાસ ધ્યાન રાખવાનું. સાબુદાણાને તમે 4 કલાક માટે પલાળી શકો અથવા ઓવરનાઇટ માટે પણ તમે પલાળી શકો છો. તો 4 કલાક માટે સાબુદાણાને પલાળશો તો પણ સાબુદાણા એકદમ સરસ એવા મેશ થઈ જશે. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો તમારા પાપડ એકદમ ક્રિસ્પી અને મોઢામાં નાખતાની સાથે ઓગળી જાય એવા આ પાપડ બનીને તૈયાર થાય છે. જે તમે બજારમાં જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે તમે લેવા જાઓ છો એ પાપડ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. તો મેં અહીંયા 4 કલાક માટે પલાળી મૂકી દીધા છે. અને મેં અહીંયા એક મોટી સાઇઝનું બટેટું લીધું છે. તો તેને પણ મેં સારી રીતે ચીણી નાખ્યું છે. તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવું. આનું જે સ્ટાર્ચ છે એને પણ તમારે કાઢી નાખવાનું. એકદમ બટેટું ક્લિયર થાય તો તેને પણ મેં 4 કલાક માટે પલાળીને મૂકી દીધું પાણીમાં. તો અહીંયા આપણા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે. એકદમ સરસ તમે જોશો આંખમાં લગ્ન સાથે તો એકદમ સરસ મેશ થઈ જાય છે. તો હવે સાબુદાણાની પાપડ બનાવવાની તૈયારી કરીશું. તો મેં જે કપથી સાબુદાણા લીધા એનાથી મેં 4 ગણું જેટલું પાણી લીધું છે. જેમ કે મેં 1 કપ ભરીને સાબુદાણા લીધા છે તો 4 કપ મેં પાણી એમાં એડ કર્યું છે. તો અહીંયા સાબુદાણા મેં પલાળ્યું તો એનું પાણી પણ મેં કાઢ્યું નથી. એ પાણી પણ મેં એમાં એડ કરી દીધું છે. જેમ કે સાબુદાણા મેં પલાળવા માટે સાબુદાણા લીધા છે. તો પહેલાં તો આપણે જે બટેટું ધોઈ નાખ્યું સારી રીતે 4 કલાક માટે પલાળશું તો એને પણ પહેલાં આપણે એડ કરીશું. પછી આપણે એમાં સાબુદાણા એડ કરી દઈશું પાણી સહિત. તો અહીંયા પાણી એમાં જરા પણ નથી રહ્યું. બધું સાબુદાણા પાણી પી ગયું. થોડુંક જ પાણી એમાં રહ્યું છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સતત એને મિક્સ કરતું રહેવાનું છે. સાબુદાણાનું પાણી કલર એકદમ ટ્રાન્સફર થઈ જશે. તમે જોઈ શકો છો જે તમને કલર દેખાય છે તો એ કલરથી તમને ખ્યાલ આવી જાય કે સાબુદાણા એકદમ એનું પાણી એકદમ સાબુદાણા ટ્રાન્સફર એનું થઈ જશે. તો અહીંયા સાબુદાણામાં મસાલા એડ કરીશું. તો તેમાં મેં નાખ્યું છે 1 ચમચી ભરીને જીરું. તો અહીંયા ઉપવાસ માટે બનાવવા હોય તો તમે ઉપવાસના મસાલા એડ કરી શકો છો અથવા ઘરના રેગ્યુલર મસાલા તમે ઘરમાં ખાવા માટે બનાવતા હોય તો કરી શકો છો. તો મેં ઉપવાસ માટે બનાવું છું એટલે 1 ચમચી ભરીને જીરું, 1 ચમચી મીઠું અને 1 ચમચી મેં એમાં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. અને કોથમરી જે આપણે ધાણા હોય છે તેને સારી રીતે મેં ઝીણા કાપી નાખ્યા છે તે મેં એમાં એડ કરી દીધા છે. તો અડધો કપ ભરીને મેં એડ કર્યો છે જેથી એનો સરસ એવો ટેસ્ટ આવે છે. તો અહીંયા સાબુદાણાના પાપડ બનાવવા માટે હું અહીંયા બંગડીનો યુઝ કરી રહી છું. એકદમ સરસ એવા ગોળ બને. અને તમે બંગડી અથવા ઘરમાં કટર રહેલું હોય કટર ગોળ તો એ પણ લઈ શકો છો. તો રાઉન્ડ શેપ દેવા માટે કટર અથવા બંગડી અને અથવા તમે એમ પણ બનાવી શકો છો. એકદમ સરસ એવા પાપડ બનીને તૈયાર થાય છે. તો તમને ખ્યાલ ક્યારે આવશે કે પાપડનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો તમને જોતાની સાથે જ ખબર પડી જઈ જશે કે સાબુદાણાનું પાપડનું મિશ્રણ જેલી જેવું બની જાય છે. એકદમ ટ્રાન્સફર થઈ જાય છે પાણી અને સાબુદાણાનું નામનું નિશાન તમને નહીં રહે. તો તમે જોઈ શકો છો એકદમ ક્લિયર એવું આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે એને ગેસની ફ્લેમ ઓફ કરીને ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો મેં અહીંયા એક શીટ પાથરી છે પ્લાસ્ટિકની. તો તેમાં મેં બધી બંગડી ગોઠવી દીધી છે અને બેટર સાવ ઠંડુ કરી નાખ્યું છે કેમ કે મેં અહીંયા શીટ લીધી છે. તો હવે થોડું કરીને મિશ્રણ આપણે એમાં નાખતા જઈશું એડ કરતા જઈશું. અને અહીંયા
થોડું થોડું મિશ્રણ કરીને મેં અહીંયા પાતળા એવા પાપડ બનાવ્યા છે. જાડા કરી શકો છો, પાતળા કરી શકો છો, મોટા કરી શકો છો, નાના કરી શકો છો, રાઉન્ડ શેપ કરી શકો. રાઉન્ડ શેપ ના ફાવે તો તમે તમારાથી જે પણ શેપ થતો હોય આડાવડો થાય તોય પણ વાંધો નથી, કેમ કે આપણે ઘરે જ ખાવાના છે. અને તમે મારી જેમ હું તમને આગળ રેસીપીમાં દેખાડીશ એવી રીતે પણ તમે કરી શકો છો. ચકરી પણ બનાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો બધી બેંગલમાં મેં થોડું થોડું કરીને મિશ્રણ એડ કર્યું છે. અને બેંગલ પછી મારી પાસે પૂરી થઈ ગઈ તો મિશ્રણને મેં ચમચીની મદદથી આમ તેમ ફેલાવીને એને રાઉન્ડ શેપ અથવા જે પણ શેપ આવે એ પ્રમાણે મેં એમાં ફેરવતી રહી છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જેવા પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો જેવા થોડા થોડા પાપડ ફેલાય એટલે આપણે બેંગલ એમાંથી કાઢી લઈશું. તો તમે જોતાની સાથે જ ખ્યાલ આવી જશે એકદમ સરસ એવો અહીંયા શેપ આવી ગયો છે. અને થોડા ચમચાની મદદથી હું આવી રીતે શેપ પણ દઈ રહી છું. તમે જે રીતે શેપ આવડતું એ રીતે કરી શકો છો. અને સાબુદાણાના પાપડ તમે બજારમાં શા માટે લેવા જાઓ, ઘરે જો આસાનીથી બની જતા હોય તો આવા પાપડ તો તમે ઘરે ગમે તે ઋતુમાં તમે બનાવીને આસાનીથી ખાઈ શકો છો. તો અહીંયા બધા મારા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે હું આગળ થોડુંક તમને એક ટિપ્સ બતાવીશ. જેમ કે મેં થોડુંક બેટર અહીંયા મિશ્રણના જારમાં એડ કર્યું છે. તો એને આપણે સારી રીતે મિક્સરમાં ફેરવી લઈશું. અને આ મિશ્રણ તો તમને ખ્યાલ આવી ગયો છે એકદમ જાડું થઈ ગયું છે. તો હવે ગ્લાસમાં મેં એક પાઇપ ગોઠવી છે. તમારી પાસે જે પણ હોય દૂધની થેલી હોય તો પણ ગોઠવી શકો છો. તો એની મદદથી મેં અહીંયા ચકરીની જેમ અથવા ડિઝાઇનની જેમ, સ્ક્વેરની જેમ, ટ્રેંગલની જેમ તમને જે પણ આવડતી હોય એ પ્રમાણે મેં અહીંયા ડિઝાઇન કરી છે. તમને જે પણ ડિઝાઇન તમને ફાવતી હોય એ પ્રમાણે ડિઝાઇન કરી શકો છો, ચકરી પાડી શકો છો. તો મેં આવી રીતે ડિઝાઇન પાડી છે. થોડીક અહીંયા મેં થોડું ડિઝાઇન પાડી છે, થોડું સ્ક્વેર કર્યું છે, થોડું ટ્રેંગલ કર્યું છે. તો મેં આવી રીતે થોડું નવા એવા અહીંયા આઈડિયા કરીને પાપડ બનાવ્યા છે. તમને જે રીતે અનુકૂળ આવતું હોય એ રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો અહીંયા તમે જોતા જ ખ્યાલ આવી ગયો છે. તો આ પાપડ તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે ગમે તે ઋતુમાં ખાઈ શકો છો. તમારા બાળકોને, તમારા ઘરમાં કાંઈ પણ મોટા વડીલો હોય જે ઉપવાસ રહેતા હોય એને પણ ખવડાવી શકો છો. તમને જ્યારે પણ મન થાય ત્યારે ફ્રાય કરીને તમે આસાનીથી બનાવીને ખાઈ શકો છો. તમને ખ્યાલ આવી ગયો છે. તો તમે જોઈ શકો છો જ્યારે પણ મન થાય ત્યારે તમે પાપડ બનાવીને ફ્રાય કરીને ખાઈ શકો છો. અને આ પાપડ મેં પંખા નીચે એક દિવસ માટે સૂકવ્યા તો એકદમ સારી રીતે આસાનીથી એ સુકાઈ ગયા છે. તો હવે અહીંયા આપણે થોડીક નવી ડિઝાઇનો પાડીશું. જેમ કે આપણે બજારમાં મળતા ટ્રેંગલ શેપમાં મળતા હોય છે, સ્ક્વેર શેપમાં મળતા હોય છે, રાઉન્ડ શેપમાં મળતા હોય છે. તો એ રીતે મેં પાપડ બનાવ્યા છે. પાપડ બનાવી શકો, નાની ચકરી બનાવી શકો, ફૂલ બનાવી શકો.